વાલા ભક્તો, આપણે સંત શ્રી નગાલાખા બાપાની જગ્યાએ આવ્યા છીએ અને અહીંયા મોટા બોરુનું મોટું ધામ છે. એટલે ભગવાન કૃષ્ણનું અહીંયા બહુ મોટું ધામ છે. ભગવાને અહીંયા બાપા બહુ માનતા અને એની એક આશ્રમ છે ઊભો કર્યો છે. અને અહીંયા આશ્રમમાં એક છાત્રાલય છે જે આ લોકો ભણે છે અને જે પરીક્ષા આવે છે સરકારી તેની તૈયારીઓ પણ કરે છે. બધાના નામ પૂછ્યું અને આ એક બહુ સેવા કાર્ય છે. તો આપણે બાપાના આ ધામમાં આ મોટું જે સેવા કાર્ય છે તેને આપણે બતાવશું. શું નામ છે તમારું? દર્શન, દહેશ, દશરથ, ધવલ, કિશન. તો આ બધા આ બાજુ આજુબાજુના ગામના જ છો કે આગેથી આવો છો? આજુબાજુના ગામના જ છે. તો આ લોકો અભ્યાસ કરે છે અને દોડવા જાય છે, જાણે કે પોલીસની ટ્રેનિંગમાં જે પાસ થતા હોય ભરતીમાં તે માટે. અને પોતપોતાની રીતે જે નવી ભરતીઓ આવે છે બીજી તેનીમાં રીતે જોડાવા માટે સારી રીતે તૈયારી થાય છે અને શાંત વાતાવરણ છે. અને અહીંયા બાપાનો જય કરે છે. તો જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. બરોબર. જય ઠાકર. આપણે સંત શ્રી નગાલાખા બાપાની જગ્યાએ આવ્યા છીએ ને અહીંયા બહુ મોટું સેવા કાર્ય છે. વિશાળ એવી જગ્યા છે જ્યાં લોકોને છાત્રાઓ લઈ પણ અહીંયા છે અને જે વિદ્યાર્થી લોકો છે એ પોતાનું જીવન છે એ સારી સમૃદ્ધિથી સારો અભ્યાસ કરી શકે તે માટે છાત્રાલય બનાવેલું છે. તો એક સેવા કાર્ય છે. અહીંયા બાપાની સમાધિ છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને માને છે. જય ઠાકર એવું આશ્રમનું નામ અને નગાલાખા બાપાની જગ્યા એવી પ્રસિદ્ધ જગ્યા છે. આ મોટા બરુનું ધામ તરીકે ઓળખાય છે. તો આપ જોઈ રહ્યા છો બાપાને, જે બાપાની સમાધિ છે. માલધારી સમાજમાં બાપા થયેલા છે અને આ વિશાળ જે છે એ આશ્રમ છે. અહીંયા અન્ન રોટલો તે હરીનો ટુકડો તે નામથી પણ અહીંયા પ્રસિદ્ધ છે. સંત શ્રી લાખા બાપાનું સમાધિ સ્થાન મંદિર મોટા બરુ જોઈ રહ્યા છો તેમ ચબૂતરો પણ છે અહીંયા, જે પક્ષીઓના પ્રેમી અને કે જેનું કોઈ નથી તેના બાપા અહીં પક્ષીઓને ચણ નાખીને આપણા જે સનાતન સંસ્કૃતિમાં દાનની જે મહિમા છે તે દર્શાવે છે. આ વિશાળ પટાંગણ જોઈ રહ્યા છો, આ હવન થઈ રહ્યો છે તે સ્થાન છે. અને અહીંયા બાપાના આપણે દર્શન કરીશું, ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરીશું, જે ઠાકર ધણી છે, માલધારી સમાજના જગતના ઠાકર છે તે ભગવાન શ્રી કૃષ્ણ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણ છે, રાધા કૃષ્ણ આપ જોઈ રહ્યા છો. અહીંયા સંતોના દર્શન થઈ રહ્યા છે અને સુંદર એવા શંખો છે. સંત શ્રી લાખા બાપાની સમાધિ સ્થાન છે, બહુ પ્રસિદ્ધ છે. વટામણની જગ્યા પાસે, વટામણ ચોકડી પાસે આ આવેલું છે. અહીંથી બહુ દૂર નથી વટામણ ચોકડી. તો આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી કૃષ્ણને
જેની મૂર્તિ છે એ સોહામણી છે, સુંદર છે, અને સાથે રાધા માતા છે. રાધા કૃષ્ણ કી જય હો રાધે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. તો આ રીતે અહીં ભગવાનના ભજન કરતા સંતો થઈ ગયેલા છે. જે ભક્ત શ્રી પીલા બાપા, સંત શ્રી ભક્ત શ્રી મેઘા બાપા, ભક્ત શ્રી વિજલ બાપા, ભક્ત શ્રી વાહા બાપા અને ભક્ત શ્રી પુના બાપા જોઈ રહ્યા છો. જે સંતોના દર્શનનો અનેરો લાભ અહીં થઈ રહ્યો છે. સંત શ્રી લાખા બાપા, સંત શ્રી રૂડા બાપા, આ રીતે સંતોના દર્શનનો લાભ આ ઠાકર ધણી ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેના ભક્તો થઈ ગયા છે. માલધારી સમાજનું ગૌરવ છે. ઠાકર ધણી જય ઠાકર એવા નામથી ભગવાન શ્રી કૃષ્ણ અહીં બિરાજમાન છે. અહીં સોહામણા ભગવાન શ્રી કૃષ્ણ ઠાકર ધણીના વસ્ત્ર પહેરેલા છે. અદ્ભુત ભગવાનની કાંતિ દેખાય છે. અને રાધા માતા અત્યંત રાધા કૃષ્ણ જે સ્મૃતિ છે એકદમ સુહામણી લાગી રહી છે, જે મનમોહક છે. તો જય શ્રી રાધે કૃષ્ણ ભગવાન કી જય હો. અને ભગવાન સંત શ્રી લાખા બાપાને સમાધિ સ્થાનમાં અમારા હજારો વાર પ્રણામ છે. તો મેરા આધ્યાત્મ ઓમ ચેનલ આ ધાર્મિક સ્થાનને દર્શાવતા આનેનો આનંદ અનુભવે છે. જય ઠાકર ધણી. તો આપણે ચિત્રકૂટ જઈ રહ્યા છે અને ચિત્રકૂટમાં થતાં વટામણની જગ્યા, વટામણ ચોકડી પાસે આવેલું નગાલાખ બાપાની જગ્યા જે છે તે બહુ પ્રસિદ્ધ છે. અને અહીંયા દર્શનનો મને લાભ થયો છે અને હું મારા જીવનને ધન્ય બનાવું છું કે આ સંતોની ભૂમિનો મેં દર્શન કર્યા. અહીં મેં એક ઉર્જા પ્રાપ્ત કરી. જે ભક્તનો ભગવાન સદૈવ જયકાર કરે છે, ભક્તની સદા હંમેશા સમીપ આવે છે પ્રભુ દર્શન કરવામાં. અને એક આધ્યાત્મિક ઉર્જા આ સંતોની ભૂમિમાં હોય છે, જે ભગવાન નામના પ્રતાપથી ઉજાગર હોય છે. તેના સાનિધ્યમાં આવીને એક ઉર્જા પ્રાપ્ત કરીએ અને આપણા જીવનને એક ધન્ય બનાવીએ. આ મારા જીવનનો આધ્યાત્મિક રીતે હું દર્શાવું છું અને અનુભવ કરું છું કે મારી અંદર આવા સંતોનો સુખદ આશીર્વાદ પ્રાપ્ત થાય અને મારું જીવન જે છે ધન્ય બને. તો આવા સંતોની ભૂમિમાં સૌ આવે અને પોતાના જીવનને એક ભક્તિમય વાતાવરણમાં પોતાની જે હૃદયમાં છે પ્રભુ ભક્તિની એક પરિકાષ્ઠા જે કહેવાય કે હું પ્રભુનો ભક્ત છું, હું પ્રભુનો છું અને પ્રભુ મારા છે, એવી ભાવના એક ઉજાગર જેને કહે ને આધ્યાત્મિક રીતે કે મારી આધ્યાત્મિક શક્તિનો વધારો ત્યારે જ થઈ શકે જ્યારે હું ભક્તોના દર્શન કરું, ભક્તોની જન્મભૂમિ જોઉં, ભગવાનના જે ક્રિયા કે ભગવાને જે લીલાઓ કરી છે ત્યાં હું જાઉં અને મારા જીવનને તે આનંદ પ્રમોદ એટલે કે હું જ્યાં નદીઓ છે, આપણે પવિત્ર નદીઓ છે તેમાં સ્નાન કરું અને આવા ભક્તોના આશીર્વાદરૂપ જે જગ્યાઓમાં ભગવાને ભક્તોએ ભજન કર્યું છે તેમાં આવીને હું મારા જીવનને અનેરો ઉત્સાહ લાવી મારા જીવનમાં ભક્તિમય બનાવીને હું જય ઠાકર ધણી, જય નારાયણ, ઓમ નમો નારાયણ કહીને હું અહીં વિરામ લઉં છું. કારણ કે મારા જીવનમાં આ એક અદ્ભુત પળ છે જ્યારે હું ભગવાનના ભક્તોના દર્શન કરું છું. તો જય ઠાકર ધણી.